તો અત્યારે આપણે આ લિનક્સ સેશનમાં ફાયરવોલ ભણવાનું છે, બરાબર? કે ફાયરવોલ સિમ્પલ કે તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે, તો ફાયરવોલ બે રીતનું આવે છે. એક તો ફાયરવોલ સોફ્ટવેર બેઝ આવે કે જેમાં શું લોજિકલી કામ થતું હોય. જો નોર્મલી લોકો તમે જો વિન્ડોઝ વાપરતા તો વિન્ડોઝને તો ઘણી વખત સાંભળેલું ફાયરવોલ ઓન કે ફાયરવોલ ઓફની તમને નોટિફિકેશન આવે, અથવા માની લો તમે અમુક વસ્તુ ઘણી વખત ડાઉનલોડ કરી હોય અનસક્સેસફુલ નહીં, અનસિક્યોર ફાઇલ કે એવું કંઈ, તો ત્યારે તમને શું નોટિફિકેશન આવે કે તમે જ્યારે એન્ટીવાયરસથી સ્કેનિંગ ચાલુ કરો ત્યારે તમને નોટિફિકેશન બતાવે છે કે ભાઈ તમારું ફાયરવોલ બંધ છે, ચાલુ કરો, બરાબર? તે રીતે ફાયરવોલ એ થઈ ગયું સોફ્ટવેર બેઝ. તો એ રીતે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં સોફ્ટવેર બેઝ ફાયરવોલ તો આવે જ છે, જેટલી બી ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં. કમ્પ્યુટરની, બરાબર? એન્ડ્રોઈડની વાત નથી કરતો કે આઈફોનમાં છે કે નથી, કે એમાં અલગ ફાયરવોલ આવે છે, એ વસ્તુ આખી અલગ છે, બરાબર? બટ હું અહીંયા કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમની વાત કરું છું, રાઉટરની આઈઓએસની બી વાત હું નથી કરતો. તો એ ફાયરવોલ શેના માટે હોય છે, બરાબર? તો સિમ્પલ ફાયરવોલનું કામ એ રીતનું છે કે કોઈ પણ અનનોન ડેટા બહારથી જો આવતો હોય, બહારથી એટલે કે પબ્લિક નેટવર્કમાંથી, લાઈક તમે જ્યારે બી તમે ઇન્ટરનેટથી કનેક્ટ છો એનો મતલબ કે તમે શું પબ્લિક નેટવર્કમાં છો. તમે જ્યારે વોટ્સએપ વાપરો છો, યુટ્યુબ ખોલો છો, અત્યારના લોકોની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ, ટિકટોક જ્યારે તમે વાપરો છો ત્યારે તમે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું ઇન્ટરનેટથી કનેક્ટ છો, અને તમે ચાહો કે ના ચાહો બટ તમે ઇનડાયરેક્ટલી ક્યાં દુનિયાના સૌથી અનસિક્યોર નેટવર્કમાં કનેક્ટેડ છો. ઇન્ટરનેટ એટલે તમને ખબર છે કે ખબર હોય કે ના હોય કે એ શું છે, સૌથી અનસિક્યોર નેટવર્ક છે. જેટલી બી હેકિંગ થાય છે કે જેટલા બી અનઓથોરિટી વાળા યુઝર્સ છે જે તમારો એક્સેસ લેવા માંગતા હોય, એટલે કે પર્ટિક્યુલર તમારો નહીં બટ શું જે સાયબર ક્રાઇમ કરવા માંગતા હોય કે ઇન્ટરનેટની અંદર જેટલા બી ઓનલાઈન છે બધાનો અલગ અલગ રીતે એક્સેસ કરવા માટે અથવા તો મિસયુઝ કરવા માંગતા હોય, બીજા કોઈનો ડેટા કેવું કંઈ હેક કરવા માંગતા હોય, તે બધા ક્યાં છે? એ બધા બી ઇન્ટરનેટમાં જ હોય. અને તમે બી ઇન્ટરનેટમાં કનેક્ટ છો અને તમે જો એનાથી અવેર નથી તો એ પણ તમારા માટે એક સિક્યુરિટી ઇસ્યુ છે. તો એ જ રીતે આ ફાયરવોલ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે એ શું કરશે, કોઈ પણ બહારથી જો અનનોન વસ્તુ આવતી, અનનોન વસ્તુ એટલે કઈ રીતની કે જેની રિક્વેસ્ટ તમે નથી કરેલી, બરાબર? હું અહીંયા એવું નથી કહું કે ફાયરવોલ એ સિક્યુરિટી આપે છે કે ફાયરવોલ સિક્યુરિટી નથી આપતો. બંને વસ્તુ સાચી છે, બંને વસ્તુ ખોટી છે. ફાયરવોલ સિક્યુરિટી આપે છે કહું તો એ સાચું બી છે બટ 100% સાચું નથી, અને ફાયરવોલ સિક્યુરિટી નથી આપતો કહું તો પણ એ 100% ખોટું નથી. એ સાચું પણ છે અને ખોટું પણ છે. કઈ રીતે તો તમને સમજાવું સિમ્પલ, બરાબર? સિમ્પલ હું નોટપેડ ખોલી લઉં જેથી તમને સમજાવી શકું. ફૂલ સ્ક્રીન. હવે સમજી લો કે ધીસ ઇઝ યોર કમ્પ્યુટર, બરાબર? લાંબુ થઈ ગયું બટ મોબાઈલ ના સમજતા, આવું કમ્પ્યુટર લાગશે. અને તમે તમારા ઘરમાં ક્યાંક કેબલથી કે રાઉટરથી કનેક્ટ છો. એ રાઉટર તમારું વાઈફાઈ વાળું પણ હશે અને કેબલથી બી હશે, અને ત્યાંથી અહીંયા શું હશે, અહીંયા હશે તમારું ઇન્ટરનેટ. અને એ ઇન્ટરનેટની આગળ શું હશે તો કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ, ટિકટોક, યુટ્યુબ, બધું આ શું છે પબ્લિકના નેટવર્કમાં છે. હવે તમે કોઈ પણ વસ્તુ એક્સેસ કરો તો બેકગ્રાઉન્ડમાં શું થયું, તમારા કમ્પ્યુટરથી રિક્વેસ્ટ આ જગ્યાએ આવી, આ જગ્યાએથી રિક્વેસ્ટ ઇન્ટરનેટમાં ગઈ, ઇન્ટરનેટથી તમે જે બી સર્ચ, તમે યુટ્યુબ સર્ચ કરો તો યુટ્યુબ પાસે ગયું, તમે ટિકટોક સર્ચ કરો ટિકટોક પાસે ગયું, તમે ઇન્સ્ટાગ્રામ સર્ચ કરો ઇન્સ્ટાગ્રામ પાસે ગયું. એ શું રિક્વેસ્ટ મોકલશે, અને પછી શું થશે, અલગ અલગ કલર કરો ખાસ ધ્યાન રાખજો. અને પછી શું થશે, એ ઇન્સ્ટાગ્રામ વાળો તમને રિપ્લે આપશે, પાછો ઇન્ટરનેટમાં મોકલ્યું, ત્યાંથી તમારા રાઉટરમાં, ત્યાંથી તમારા કમ્પ્યુટરમાં એ તમને રિપ્લે આપી રહ્યું છે. તો રિપ્લે ક્યારે આવ્યો કે જ્યારે તમે અહીંથી રિક્વેસ્ટ કરી, જે પિંક કલરની લાઈનથી તમે કીધું કે રિક્વેસ્ટ કરી, તો જ્યારે તમે રિક્વેસ્ટ કરી અહીંયાથી આ રિક્વેસ્ટ અહીંયા ગઈ તમારે, અને જો ઇન્સ્ટાગ્રામે રિપ્લે આપ્યો, એટલે કે આ બ્લુ કલર ઇન્સ્ટાગ્રામે જો રિપ્લે આપ્યો, તો તમારા કમ્પ્યુટરની અંદર જે ફાયરવોલ છે, ફેસબુક નહીં બરાબર, ફાયરવોલ, આ ફેસબુક અલગ છે, આ ફાયરવોલ, તમારા કમ્પ્યુટરની અંદર જે ફાયરવોલ છે એ ચેક કરશે કે શું મારા કમ્પ્યુટરમાંથી રિક્વેસ્ટ ગયેલી હતી અને એનો રિપ્લે આવેલો છે, તો ફાયરવોલ કહેશે ભાઈ આવવા દો. આ કામ ફાયરવોલનું સિમ્પલ. શું તમે બીજી ભાષામાં સમજી લો કે જે કોઈ પણ કંપનીની બહાર એક વોચમેન કે સિક્યુરિટી વાળો બેઠેલો હોય એ, કે જે તમને શું અવેર રાખી શકે છે, પ્યોર સિક્યોરિટી નહીં આપે. કોઈ અનનોન વ્યક્તિને અંદર આવતા રોકી શકે છે, બટ કોઈ ગન બન લઈને આવ્યો તો તમારો સિક્યુરિટી કોઈ નથી કરવાનો. કોઈ ગુંડો બીજે ક્યાંકથી ઘૂસી ગયો તો તમારો સિક્યુરિટી 100% સિક્યુરિટી નથી આપવાનો.
પાછલી બારીથી કોઈ ઘૂસી ગયું તો જ્યાં સિક્યુરિટીઓ નથી ત્યાં સિક્યુરિટીઓને કઈ ખબર નથી પડવાની. તો એ રીતનું કામ ફાયરવોલનું પણ સેમ છે. પણ એનો એવું નહીં ફાયરવોલ કંઈ કામનું નથી. જેમ તમને બી ખબર કે દરેક ઓફિસમાં કે કોઈ મોટી બિલ્ડિંગની બહાર સિક્યુરિટી વાળાનું કામ છે તો ખરું જ, વોચમેન વાળાનું કામ છે તો ખરું જ. આપણને એ બી ખબર છે, આપણે શક્યતા આપણને હકીકત ખબર છે કે બધી સિક્યુરિટી નથી આપવાનો, તેમ છતાં આપણે રાખીએ છીએ કારણ કે અમુક બેઝિક સિક્યુરિટી કે જે આપણે ડેઈલી આપણે ખુદ પૂરી નથી કરી શકતા એ વોચમેન કે સિક્યુરિટી પૂરી કરશે. તો સેમ વસ્તુ અહીંયા ફાયરવોલનું કામ. ફરીથી સિમ્પલ સમજો બરોબર કે ફાયરવોલનું કામ એટલું જ તમે અંદરથી કોઈ રિક્વેસ્ટ કરેલી હશે તો એને ચેક કરશે અને જો એનો રિપ્લે આવતો હોય તો એ રિપ્લે આવવા દેશે. બીજી વસમ કહું કે કોઈ ઘણી બધી એવી તમે એડવર્ટાઇઝ જોઈ હશે કે વચ્ચે આમ મોબાઈલ કૂદતા કૂદતા આવતા હોય કે તમને મેઇલ આવી ગયો કે તમે આટલા રૂપિયા જીત્યા કે તમને વગર કામના કોઈ ઓટીપી બોટીપી બધું આવતું હોય. હા, તો ટેક્સ્ટ મેસેજ હું નથી ગણતો. ઓટીપી જોતા હોય તો શું કે બીજી જગ્યાએથી ડાયરેક્ટ આવે. બટ ઇન શોર્ટ હું એવું કહું કે તમે માન લો તમે કોઈ વેબસાઇટ ખોલવાની લખ્યું નથી, તમે કંઈ સર્ચ નથી કર્યું અને સામેથી માન લો ઓટોમેટિક કોઈ દિવસ ટિકટોક ખોલીને આવી ગયું તમારા મોબાઈલમાં ઓટોમેટિક, તમે રિક્વેસ્ટ કર્યું ને તો એ નહીં આવે. તો એ કામ એ ફાયરવોલનું છે કે કોઈ પણ અનનોન પર્સન, એટલે કે સિમ્પલ કેમ ઓફિસમાં કે વોચમેન હોય કે અંદરનો સોસાયટીનો કોઈ વ્યક્તિ હોય અને બહાર ગયેલો છે તો અંદર આવવા દો. બહાર જે કોઈ સોસાયટીનો વ્યક્તિ નથી કે જે બહારથી ડાયરેક્ટ અંદર આવે છે તો એને નહીં આવવા દે. એની ડિટેલ લેશે, પૂછશે, પછી પાછો અંદર કોલ કરશે કે ભાઈ તમે આ કોઈને બોલાયો છે કે તમારા રિલેટિવ છે કે નહીં, આ તમે ઓળખો છો, અને પછી અંદર જવા દેશે. તો એ જ કામ સેમ ફાયરવોલ કરે છે. બરાબર. આ થિયરિટિકલ ટોપિકમાં કોઈને કંઈ ડાઉટ હોય મને ફટાફટ માઇક ચાલુ કરીને ડાયરેક્ટ બોલો, ક્વેશ્ચન, ડાઉટ. બરાબર, નહીં તો મેસેજ સિમ્પલ કરી દો ઓકે તો આગળ વધુ. ઓકે, બધાને ક્લિયર છે ફાયરવોલ નો મિનિંગ? બરાબર. ઇન શોર્ટ બે લાઈનમાં સિમ્પલ કહું તો શું કે અનનોન કોઈ પણ એન્ટ્રી બહારથી ડાયરેક્ટ આવી છે, કોઈ પણ બહારથી કોઈ રિક્વેસ્ટ પેકેટ કે ડાઉનલોડ કરવાની વસ્તુ આવી છે તમને નહીં થવા દે. બટ તમે ખુદ વેબસાઇટ ખોલીને તમે ક્લિક કરો ભાઈ મારે આ ફ્રી મૂવી મળી રહ્યું છે ડાઉનલોડ કરો અને તમે ક્લિક કર્યું ભાઈ ડાઉનલોડ, એનો મતલબ શું તમે રિક્વેસ્ટ મોકલેલી છે ભાઈ આ ફાઇલ ડાઉનલોડ થાય અને ઓલી ફાઇલ બહારથી અનનોન સર્વર કે અનસિક્યોર સર્વરમાંથી આવે છે. તો એ વસ્તુ એ ફાયરવોલ એમાં જવાબદાર નથી. એટલે તમે ક્યારેક એક વસ્તુ ડાઉનલોડ કરો એમાં જો વાયરસ આવી ગયો, સાહેબ આ તો મેં રિક્વેસ્ટ નથી એવું કોઈ દિવસ વાયરસ, તો કોઈ બી લોકો વાયરસની કોઈ દિવસ રિક્વેસ્ટ નથી કરતા બટ આવી જાય છે. એમાં ફાયરવોલ જવાબદાર નથી, ફાયરવોલની એ સિક્યોરિટી નથી. જેમ કે માન લો તમે કોઈ વ્યક્તિ કે તમે કઈ વસ્તુ કુરિયર મંગાવી હોય, બહાર તમને વોચમેન બેઠો કોલ કરે તમે કુરિયર મંગાવ્યું, તમે કહો હા એટલે ઓલો તો ઓલા ના આવવા દેશે. હવે એકચ્યુઅલી કુરિયર બોય હતો બીજો કોઈ હતો ચોર બોર હતો, એ સિક્યુરિટી વાળાને લેવા દે નથી, એ તમારે જોવાનું. તમે બોલાય ઓલો આવી ગયો કાપડિયા ડોટ ડોટ મેસેજ આવે કઈ લખવું હોય તો બોલ, અને મેચ ચાલુ કરો, મેચ ચાલુ કર, અવાજ આવવાનું તું કે ઘરમાં કામ ચાલુ તો ફટાફટ મેસેજ લખ. ડોટ ડોટ કેમ આવે? નો સર. ઓકે ચલો, તો કોઈ ડાઉટ નથી તો ડાયરેક્ટ પ્રેક્ટિકલમાં આવીએ. બરાબર. બટ પ્રેક્ટિકલમાં આવ્યા પહેલા ટેકનિકલ થોડી કન્સેપ્ટ તમને સમજાવી દઉં. મેં તમને ફાયરવોલનો કન્સેપ્ટ સમજાવી દીધો. બરાબર. હવે અહીંયા તમને 3 વસ્તુ યાદ હોવી જોઈએ જે ઓલરેડી મેં તમને નેટવર્કિંગની અંદર બી કીધેલું છે, મહત્વની છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. હેકિંગ માટે બી ઇમ્પોર્ટન્ટ છે, ઓએસઆઈ લેયરમાં બી આવે છે, અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં તમારે જો હાઈ લેવલમાં ઓપરેટિંગ સિસ્ટમ ભણવી હોય કે સિક્યોરિટીના ટોપિક ભણવા હોય તો તમારે કામની છે. કઈ કઈ વસ્તુ? તો કે પોર્ટ, પ્રોટોકોલ અને સર્વિસ. થોડી સિક્વન્સ ફરી ગઈ. પ્રોટોકોલ પહેલા આવશે, પ્રોટોકોલ, એનો પોર્ટ નંબર ને એની સર્વિસ. કારણ કે સપોઝ તમારે ફાયરવોલ ની અંદર થોડા રેન્ડમ ચેન્જીસ કરવા છે, જાતે પોતાની સિક્યુરિટી મૂકી તો બી તમે મૂકી શકો છો. જેમ કેમ કે દરેક સોસાયટીના કે દરેક ઓફિસના વોચમેનનું કામ સેમ નહીં હોય. દરેક જગ્યાએ કોને કોને બ્લોક કરવા, કોને અલાઉ કરવા તમે ચેન્જ કરી શકો છો. ગમે તે કન્ડિશનમાં એ વોચમેન તમને પૂરેપૂરી સિક્યુરિટી નથી આપી શકવાનો, બટ તેમ છતાં તમે એની અંદર રૂલ્સ મોડિફાઈ કરી શકો. સેમ કામ ફાયરવોલમાં કે ફાયરવોલની અંદર તમે અલગ અલગ રૂલ્સ ને બધું અપ્લાય કરી શકો છો, ચેન્જ કરી શકો છો. બરાબર. તો એના માટે પણ તમને આ વસ્તુ ખબર હોય છે. જેમ કે માન લો એચટીટીપી ની વાત કરું તો એચટીટીપી શું છે તમને ખબર છે, ખાલી એક્ઝામ્પલ લાવું છું જેથી તમને ફરીથી બધી કન્સેપ્ટ યાદ આવી જાય. તો એચટીટીપી શું છે કે ભાઈ વેબસાઇટ માટેની સર્વિસ છે કે બ્રાઉઝરની અંદર તમે વેબસાઇટ ખોલી શકો એના માટેની સર્વિસ. બરાબર. અને એ ક્યાં કામ કરે? તો કે એ કામ કરે છે ટીસીપી ના પોર્ટ નંબર 80. એ જ રીતે સિક્યોરિટી માટે શું છે? HTTPS, તો સિક્યોર વેબસાઇટ ઓપન કરવા માટે. બરાબર. અને એ ક્યાં કામ કરે? તો કે એ કામ કરે છે ટીસીપી ના પોર્ટ નંબર 80. એ જ રીતે સિક્યુરિટી માટે શું છે? HTTPS, તો સિક્યોર વેબસાઇટ ઓપન કરવા માટે.
એ ક્યાં કામ હતો? ટીસીપી એટલે કે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલના પોર્ટ નંબર 443 બરાબર. એ રીતે ઘણી બધી લિસ્ટ છે, ઘણી બધી સર્વિસ છે. જો તમારે વિન્ડોઝ ની અંદર જોવું હોય તો તમને આખી સર્વિસની લિસ્ટ મળી જશે બરાબર. ઇનબિલ્ટ આવે છે, ઘણા લોકો નથી ખબર હોતી, બટ તમને કદાચ સીસી ની અંદર વિરલ અરેબિક બતાવ્યું હશે, તમને કદાચ ખબર હશે બરાબર. સી ડ્રાઈવ ની અંદર વિન્ડોઝ નામના ફોલ્ડરમાં કન્ફિગ નથી તો વિન્ડોઝ ની અંદર સિસ્ટમ સેટઅપ એસવાય સિસ્ટમ 32 કે સિસ્ટમ, એની અંદર કન્ફિગ. નોર્મલી આ ફાઇલ શું છે? વિન્ડોઝ ની જ હોય છે, ચેન્જ કરવાનું નથી, કારણ કે વિન્ડોઝ ઓપન સોર્સ નથી બરાબર. અને એની અંદર ડ્રાઈવર્સ, ડિફોલ્ટ, કોમ્પોનન્ટ, હોસ્ટ ને સિસ્ટમ સોફ્ટવેર. કેમ આવું મને થતું? ટેક્સ્ટ ફાઇલ નોટપેડ થી ઓપન કરો. આ ફાઇલ નથી, આટલી બધી વાર ના લાગે, એટલી મોટી ફાઇલ નથી હોતી. ક્લોઝ ધ પ્રોગ્રામ, નોટપેડ અટક્યું. ETC વિન્ડોઝમાં નથી તો અહીંયા ETC નથી. કન્ફિગ સિસ્ટમમાં જ, સિસ્ટમની અંદર ના, તો સિસ્ટમ 32 માં જ તે, બટ ETC માં નથી તો કન્ફિગ. ક્યાં ગયું? config etc not here. કોઈ નહીં, આપણે સર્ચ કરી લઈએ. હમણાં જ આપણે સર્ચનો ઓપ્શન ભણ્યા બરાબર. સિસ્ટમ 32 વિન્ડોઝમાં etc, પણ લિનક્સમાં etc આવે છે. there is a different things. આની અંદર બી etc નામનું ફોલ્ડર આવે છે. કોઈ ડાઉટ આવતો હોય સાહેબ etc વિન્ડોઝમાં કેમ ગોતેશ, બટ તમને આ ખબર છે તો તમે ગ્રાફિકલી સર્ચ ના કરો તો કેવું થશે તમારે? આ રીતે તમે વેઇટ કરો. સી ડ્રાઈવમાં તમે સર્ચ કરો છો એટલે તમે ઓબ્વિયસલી વાર લાગવાની છે. config system config etc deployment files. એક કામ કરીએ ને, થોડું અહીંયા વ્યૂમાં જઈએ ને, એડવાન્સ સર્ચમાં જઈએ. એડવાન્સ સર્ચ ક્યાં છે? એડવાન્સ સર્ચ ઓપ્શન, સોરી સર્ચમાં, વ્યૂમાં ક્યાં? સર્ચમાં એડવાન્સ ઓપ્શન, ફાઇલ કન્ટેન્ટ, સિસ્ટમ ફાઇલ્સ, recent searches etc, but only folder go to open location file, kind ની અંદર ફોલ્ડર. આ મળી ગયેલું હતું. અરે તો તમને ખાલી બતાડ્યું કે તમે વિન્ડોઝ ની અંદર અલગ અલગ ટાઈપના ફોલ્ડર બી ગોતી શકો છો, બટ એમાં આપણે થોડા લેટ થઈ ગયા. etc નામનું ફોલ્ડર આવી ગયું હતું. etc નામનું ફોલ્ડર, ઓનલી ફોલ્ડર ગયો તો તમને ફાઇલ કોઈ મળશે નહીં, ઓનલી ફોલ્ડર દેખાશે. અને ઘણી વખત વિન્ડોઝમાં એવું ગયું સર્ચ કરી લીધું હોય, બેકગ્રાઉન્ડમાં મળી ગયું હોય, બટ શું એ સર્ચ કરવામાં બીજે બધે બિઝી હોય તો જે ઓલરેડી સર્ચ કર્યું તમને બતાડી નથી શકતું. તમે ઘણી વખત ટ્રાય કરજો, ક્લોઝ આપી દેવાનું તો તમને ઓટોમેટિક લિસ્ટ આવી જશે. ઠીક છે, ક્લોઝ. સર મેં કીધું એમાં ટ્રાય કરો. હા, મેસેજ લખ્યો તે? હા જોઈ લો. હા, કારણ કે પાથ આપેલો છે. સિસ્ટમ 32 માં etc સર્ચ કરો. સિસ્ટમ 32 માં તો દેખાય. સિસ્ટમ 32
એની અંદર ETC હોય તો અહીં તરત દેખાઈ જાય ને બકા. આપણે હમણાં સર્ચ કર્યું ETC, જો ETC છે જ નહીં. સર્ચ કરવા મતલબ કે ETC નામનું ફોલ્ડર હોય. ટ્રેકર ડ્રાઈવર્સ ના અંદર સીટીસી હા, સિસ્ટમ 32 અને એના અંદર ડ્રાઈવર્સ. સિસ્ટમ 32 ની અંદર ડ્રાઈવર્સ. ઓકે, હા આમાં છે 100%. ડ્રાઈવર એટલે મેં ડ્રાઈવર વાળી ફાઇલ કરી હતી બટ યાદ નહોતો આવી ગયું. અને આમાં હોસ્ટ છે, પ્રોટોકોલ્સ એન્ડ સર્વિસ છે. આર્યું, થેન્ક યુ. હા, અને અહીંયા સિમ્પલ તમે ઓપન વિથ કરો નોટપેડ, તમને આખી લિસ્ટ બતાવશે અહીંયા કે કયો પ્રોટોકોલ છે, એનો કયો પોર્ટ નંબર છે, જે બીજા નંબર છે સ્લેશ પછી લખવા દો પ્રોટોકોલ છે, આ બાજુના પોર્ટ નંબર છે અને અહીંયાના કામ છે. અહીંયા તમને લોટ્સ ઓફ આખી લિસ્ટ મળશે, બરાબર. દરેક વસ્તુ તમને ખબર હોવી જરૂરી નથી. જો દરેક વસ્તુ તમને ખબર છે, તમે સમજી લો કે તમે હાઈ લેવલના અલ્ટિમેટ લેવલના હેકર ઓલરેડી બની ગયેલા છો. તો ઘણી બધી વસ્તુ આવશે, તમે નંબર જોઈ શકો છો 47,624, બરાબર. બટ એકચ્યુઅલમાં આટલું બધું બી નથી, કારણ કે તમને તો નીચે જોવો તમને દેખાશે લાઈન કેટલી છે 286, કોલમ કેટલી છે 23. હવે અલગ અલગ 23 કોલમ છે, આટલી લાઈન છે, બરાબર. ઇન શોર્ટ અલગ અલગ તમે જો નંબર સિક્વન્સ વાઇઝ નથી, બટ આટલી ટોટલ 286 અલગ અલગ સર્વિસ છે. તો બધી તમને ખબર હોવી જરૂરી નથી, બટ અમુક બેઝિક તમને ખબર હોવી જરૂરી છે. મેં તમને વચ્ચે ટાસ્ક આપ્યો હતો CCNA વાળા માટે, ભાઈ આ બધું તમે જાણીને આવજો, બરાબર. એના પછી આપણે હેકિંગના ટોપિક આગળ લેશું, બટ પછી બધું ગાયબ થઈ ગયું. અમુકને યાદ નહોતું, અમુકે ભણ્યું નહોતું, ને અમુકે કે પૈસા ક્લાસ પછી રાખજો, અત્યારે એક્ઝામ ને એવું આવે છે, ત્યાંથી આપણે છૂટા પડી ગયા હતા. બટ અહીંયા તમને મળી જશે, બસ તમે ગૂગલ કરવાની બી જરૂર નથી. જેમ કે જો તમે આગળ જાઓ, તમને ખબર 20 અને 21 નંબર શું છે, તો જો FTP આર્યું 20 અને 21 નંબર FTP, જે ડેટા લખ્યું કંટ્રોલ ને ડેટા ઓલું, બરાબર. એટલે એક ડેટા માટે ને એક કંટ્રોલ માટે, એક સેન્ડ કરો એક રિસીવ કરો. તમે આગળ જાઓ તો 22 નંબર તમને ખબર છે SSH, 23 નંબર ટેલનેટ આપણે ઓલરેડી કરેલું જ છે, બરાબર. 24 નંબર નથી એ, 25 નંબર SMTP, પછી 26 અત્યારે આપણે સીધો 53 નંબર કામ લાગશે, શું ડોમેઇન DNS માટે. તો જો મેં તમને દર વખતે કહું છું DNS એક જ એવો છે વસ્તુ કે જે TCP અને UDP બંનેમાં કામ કરે. પૂરું નામ શું? ડોમેન નેમ સર્વર અહીં લખેલું છે, બટ ડોમેન નેમ સિસ્ટમ મેં તમને કીધેલું છે, બરાબર. DNS આ સર્વર છે, એ પણ બાકી જે DNS આપણો જે ટોપિક છે એનું નામ ડોમેન નેમ સર્વર છે. પછી આ બૂટ PC અને બૂટ PS 67 ને 68 નંબર એક્ઝેક્ટલી શું છે? DHCP માટે, કે તમે જ્યારે બી બેકગ્રાઉન્ડ ની અંદર ઓટોમેટિક IP ની રિક્વેસ્ટ મોકલો તો આ રીતે થશે, બરાબર. એના પછી તમે આગળ જશો, આપણે કામ જો 80 નંબરનો HTTP છે, 81 આપણે કામના નથી. પછી સીધો તમારે 1 2 3 કામ લાગશે, 1 2 3 નામનો. તો 1 2 3 નંબરનો છે એના માટે જોઈ લો NTP નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ, કે જે તમારો ઓટોમેટિક ટાઈમ સિંક્રોનાઇઝ કરે. એના પછી તમારે કામ લાગશે ડાયરેક્ટ 161 એના માટે છે SNMP સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ, કે જે તમને બધું નેટવર્કિંગનું બતાડે. એના પછી તમારે સીધો કામ લાગશે આવડો આ 443 HTTPS માટે, TCP અને UDP બંનેમાં કામ કરે, જોઈ લો. અને એના પછી ઘણા બધા અલગ અલગ આવશે, બટ બીજા બધા અલગ અલગ રીતે કામ કરશે, બરાબર. ડાયરેક્ટ 900 માં તમે પહોંચીશો, તમારા મેઇલ માટેનો પ્રોટોકોલ હશે 900 ની અંદર 995 POP3 ની સર્વિસ, કે જે મેઇલ રિસીવ કરવા અને સેન્ડ કરવા અલગ અલગ તરીકે યુઝ થાય છે, એ પણ જો SMD માં આવે છે. એના પછી 3389 નંબરનો કામ લાગશે 3389 3389 એના માટે છે, જોઈ લો રિમોટ ડેસ્કટોપ માટે, કે તમે તમારા કમ્પ્યુટરનો કે વિન્ડોઝને રિમોટલી ગ્રાફિકલી એક્સેસ આપી શકો. હમણાં કેમ SSH ને ટેલનેટ ભણ્યા એ રીતે આ ગ્રાફિકલી તમારે એક્સેસ આપવો હોય તો 3389 નંબરનો પોર્ટ નંબર કામ લાગે છે. એવા ઘણા બધા છે, બટ આ બધું ઇન્સર્ટ તમને ખબર છે ભાઈ કયો પ્રોટોકોલ છે ને કયો પોર્ટ નંબર છે, કે જેથી તમે શું ફાયરવોલ ની અંદર, કારણ કે ફાયરવોલ શું કરે બેકગ્રાઉન્ડમાં આ સર્વિસ ચેક કરે. એ એક્ઝેક્ટલી સાચું ભાઈ, તમે બાહુબલી નામનું માન લો મૂવી સર્ચ કર્યું તો ભાઈ કોઈ બાહુબલી સર્ચ કર્યું, હા રિક્વેસ્ટ કરી તો રિક્વેસ્ટ આવતી. એકચ્યુઅલમાં એવું નથી કરતું બેકગ્રાઉન્ડ, એ તો શું સર્વિસ ચેક કરે કે આ નામની કોઈ સર્વિસ બહાર ગઈ હતી, અંદર આવવા દેવી છે કે નહીં. તો એ સર્વિસ ઉપર ડિપેન્ડન્ટ છે. ચલો વધારે ટાઈમ આપણે ગ્રાફિકલી પ્રેક્ટિકલી જોઈ લઈએ. તો રૂટનો પાસવર્ડ XYZ લોગિન કરી લીધું, બરાબર. હવે તમારે સિમ્પલ ફાયરવોલ ચાલુ કઈ રીતે થશે, તો તમે અહીંયાથી અંદર જઈને બી ગ્રાફિકલી કરી શકો છો, બરાબર. ગ્રાફિકલી તમે જો કરો કઈ રીતે છે એ તમને દેખાય ફાયરવોલ. તમારી રીતે સિમ્પલ સર્ચ કરી શકો ફાયરવોલ, અહીં તમે ક્લિક કરશો તમને ગ્રાફિકલી ફાયરવોલ ઓપન થશે. ફાયરવોલમાં કમાન્ડ ઇમ્પોર્ટેન્ટ નથી, ખાલી ફાયરવોલનું સેટિંગ કન્ફિગરેશન ઇમ્પોર્ટેન્ટ છે.
તો આ ટોપિક આપણે કમાન્ડથી ભણવાની જરૂર નથી, કારણ કે ઘણા બધા લિનક્સની સર્વિસને એવું છે જે શું તમે કમાન્ડથી વધારે ઓપ્શન યુઝ કરી શકો છો, જ્યારે ગ્રાફિકલી એટલા બધા ઓપ્શન નથી, એટલે તમને આખો કોર્સ કમાન્ડથી બતાવ્યો. બટ આ ટોપિક એવો હશે કે તમે કમાન્ડથી કામ કરો કે ગ્રાફિકલી કોઈ ફરક નથી પડવાનો, તો આપણે ખાલી ખોટો લોડ કમાન્ડ ચલાવવામાં નથી લેવો, બરાબર. તો અહીં તમને જો વસ્તુ બતાવશે, તો સૌથી પહેલું આ ફાયરવોલમાં તમારે સમજવું જરૂરી છે કે એના અલગ અલગ ઝોન. જેમ કે જો તમને ખ્યાલ હોય તો સ્ટાર્ટિંગમાં જે વાત કરી હતી ટોપિક તમે પૂરો કરો, બરાબર. ફાયરવોલ બે ટાઈપના આવે, સોફ્ટવેર બેઝ અને હાર્ડવેર બેઝ. જે સોફ્ટવેર બેઝ જે ફાયરવોલ છે, મેં તમને કીધું દરેક ઓપરેટિંગ સિસ્ટમની અંદર ઇનબિલ્ડ હોય છે, કમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમમાં જે અત્યાર સુધી આપણે ચર્ચા કરીને તમને સમજાયું, બરાબર. અને ફાયરવોલનો જે કન્સેપ્ટ સમજાયો એ તો બંને માટે સેમ છે. લાઈક તમે ફાયરવોલ નામનું ડિવાઇસની વાત કરો કે ફાયરવોલ આ સોફ્ટવેર બેઝની વાત કરો, બંનેમાં ફરક એટલો છે કે આ શું ઓપરેટિંગ સિસ્ટમના ઉપર ડિપેન્ડ છે. તો દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ કામ કરશે. માન લો મારા કમ્પ્યુટરનું ફાયરવોલ ચાલુ છે, મેં અમુક સેટઅપ સિક્યુરિટી કરી, તો એ પ્રમાણે મારું કમ્પ્યુટર ડિપેન્ડ. બટ બીજા કોઈનું કમ્પ્યુટર એને ફાયરવોલ નથી કર્યું, ફાયરવોલ બંધ રાખેલું, તો એમાં વાયરસ આવી જશે. જ્યારે જે ડિવાઇસની વાત કરું તો ફાયરવોલ નામનું ડિવાઇસ શું હોય, એ ફાયરવોલ નામનું ડિવાઇસ ડાયરેક્ટ તમારા નેટવર્કમાં લાગે. નેટવર્કમાં એટલે કઈ રીતે તમને સમજાવજો, ઓલું આપણું વસ્તુ ખુલ્લી હોય, ડ્રો કરેલું હોય તો તમને ઇઝીલી સમજાવી દઉં. ના, ડ્રો કરેલું નથી, બરાબર. સિમ્પલ જે તમને અહીં વાત કરી હતી, કેમ નથી આવતું? હા, અરે શું થયું આને? તો જ્યાં વાત કરી, માન લો કે આ તમારું કમ્પ્યુટર છે, બરાબર. અને અહીંથી શું હશે, આ રાઉટર કે તમારું હશે વાઈફાઈ વાળું, અને ત્યાંથી શું હશે ઇન્ટરનેટ હશે. બધું આખું નથી દોડતો, ખાલી તમને સમજાવું છું. અહીંથી તમારું માન લો શું હશે ફેસબુક. તો જે ફાયરવોલ આનું છે તો શું ખાલી આના કમ્પ્યુટર પર ડિપેન્ડ. માન લો આ જ રાઉટરમાં બીજું કમ્પ્યુટર છે, તો એનું ફાયરવોલ અલગ છે, એટલે આ લોકલી કામ કરે. દરેક કમ્પ્યુટરમાં અલગ અલગ શું લોકલી કામ કરે. જ્યારે ફાયરવોલ માન લો ડિવાઇસ હતો, ડિવાઇસ ક્યાં લાગશે, તો કે આ રાઉટર ડિપેન્ડ સિચ્યુએશન છે કે રાઉટરની પછી શું એ કંઈ ફાયરવોલ નામનું ડિવાઇસ લાગે, અને આ જે ડિવાઇસ છે કનેક્શન અહીંયા નહીં થાય, આ કમ્પ્યુટર સીધું આની જોડે કનેક્ટ હશે, અને આ કમ્પ્યુટર બી સીધું આની જોડે કનેક્ટ હશે. ઇન શોર્ટ, વચ્ચેથી આ રસ્તો નીકળી જશે. આ જે ગેપ છે એ કેન્સલ. આ કોઈ બી ડિવાઇસ ડાયરેક્ટલી અહીંયા કનેક્ટ નહીં હોય, આની જોડે કોઈ ડાયરેક્ટલી કનેક્ટ નહીં હોય. રાઉટરથી કનેક્શન આવશે, બરાબર. એ ફાયરવોલમાં જશે, અને ફાયરવોલથી પછી આ કમ્પ્યુટરમાં કાં તો આ કમ્પ્યુટરમાં જશે, અને ફાયરવોલ વચ્ચે બેઠો ચેક કરશે. તો કોઈ પણ જો ઓફિસની કે કંપનીની સિક્યુરિટીની વાત કરો તો એ ફાયરવોલ નામનું ડિવાઇસ લોકો યુઝ કરે છે, એ યુઝર પર ડિપેન્ડ નથી રહેતા. બટ જ્યારે આપણે સિંગલ યુઝરની વાત કરીએ, જે ઘરે આપણે કમ્પ્યુટર વાપરીએ, તો આપણે શું આપણે આપણા લોકલ ફાયરવોલ પર ડિપેન્ડ છીએ, આપણે કોઈ આવું ડિવાઇસ નહીં લાવીએ. એટલે ઘણી વખત શું છે, હાર્ડવેર બેઝ ફાયરવોલ છે ને ઘણી વખત શું નેટવર્ક બેઝ ફાયરવોલ બી કહે છે, જે આખા નેટવર્કને સિક્યોરિટી આપે. અને આ શું છે સ્ટેન્ડ અલોન ફાયરવોલ, કે જે સિંગલ કમ્પ્યુટરને ફાયદો સિક્યોરિટી આપે છે. બટ બંનેના કન્સેપ્ટ છે સેમ. એટલે કે ફાયરવોલ હાર્ડવેર હોવું હોય કે સોફ્ટવેર હોવું હોય, એનું કામ એ જ છે શું કે કોઈ અનનોન વ્યક્તિને બહારથી અંદર ના દે. નોટ અહીંયા વ્યક્તિની વાત, બટ કોઈ બી અલગ અલગ સર્વિસ કે જેની તમે રિક્વેસ્ટ નથી નહીં આવવા દેવાની, બરાબર. તો એના માટે હવે એ વસ્તુ વાત કરીએ તો જે ફાયરવોલ આપણે ચાલુ કર્યું, તો આની અંદર તમારે સૌથી પહેલા ઝોન સમજવા પડશે. ઝોન, બરાબર. તો બાય ડિફોલ્ટ પબ્લિક નામનો ઝોન ચાલુ હોય છે, બરાબર. બાય ડિફોલ્ટ શું છે, પબ્લિક નામનો ઝોન ચાલુ હશે. બટ પહેલેથી તમને સમજાવું કે જે છે બ્લોક ઝોન. બ્લોક ઝોનનો મિનિંગ શું, તો કે એવરીથિંગ ઇઝ બ્લોક, બરાબર. બટ શું તમે માન લો કોઈ પણ સર્વિસ કોઈને તમે બ્લોક કરેલો છે, તો સામે નોટિફિકેશન જશે, સામે રિપ્લે જશે કે ભાઈ તમને બ્લોક કરેલા છે. લાઈક કે માન લો આપણે એસીએલ ચલાવેલી હોય, બરાબર. લિનક્સની નહીં, નેટવર્કિંગની વાત કરું કે થોડો કન્સેપ્ટ નેટવર્કિંગનો છે. જો તમે ફાયરવોલનો કન્સેપ્ટ ડિટેલમાં સમજવો હોય તો નેટવર્કિંગનો કન્સેપ્ટ શીખવો જરૂરી જ છે, બરાબર. એના વગર આ ફાયરવોલ ખબર નહીં પડે. તો હવે સપોઝ કે શું તમે કોઈને બ્લોક કરેલો છે, નેટવર્કિંગની એસીએલની વાત કરું તો તમને ખ્યાલ છે પિંગમાં શું રિપ્લે ચેન્જ થઈ જશે. પહેલા શું આવતું હતું, માન લો પિંગ કરતા તો તમને રિપ્લે સક્સેસફુલ આવતો હતો. માન લો રાઉટિંગ જ નથી એટલે રસ્તો નથી ખબર, તો શું આવશે ડેસ્ટિનેશન હોસ્ટ અનરીચેબલ. પણ જો બ્લોક કરેલો છે એનો મતલબ શું રિક્વેસ્ટ જતી રહીને રિપ્લે ના આવ્યો. તો માન લો બ્લોક હશે, બરાબર. એટલે કે માન લો કે આ મારું ફાયરવોલ છે, આ કમ્પ્યુટરની અંદરનું આ મારું ફાયરવોલ છે, બરાબર. અને બહારથી કોક આવતું હતું ને એને ફાયરવોલ શું બ્લોક ઝોનમાં છે, તો શું કરશે ફાયરવોલ એને અટકાવશે,
અને તો બેકગ્રાઉન્ડમાં શું પેકેટ જશે ભાઈ યુ આર બ્લોક, એટલે જે બી કોઈ બહારથી રિક્વેસ્ટ કરે નોટિફિકેશન જશે, બટ શું કઈ આવવા નહીં દે, એટલે સિક્યોરિટી પૂરેપૂરી, બરાબર. એટલે મેં ટીક કર્યું બ્લોક મોડ મતલબ સિક્યુરિટી પૂરેપૂરી. બટ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જો તમે હાઈ લેવલની વાત કરો, એક્સ્ટ્રા હાઈ લેવલ કે હાઈ લેવલના હેકરની, તો આજે આપણા સિસ્ટમે રિપ્લે આપ્યો કે ભાઈ તમે બ્લોક છો, તો એનો એક બેકગ્રાઉન્ડમાં એક મિનિંગ શું થયો કે ભાઈ આ કમ્પ્યુટરમાં એ સર્વિસ ઓન છે, સર્વિસ શું છે ઓન છે, જેણે મને રિપ્લે આપ્યો કે તમે બ્લોક છો. ખાસ સમજજો, ફરીથી બોલો બરોબર. શું મેં કોઈક રિક્વેસ્ટ કરી, એટલે કોઈ હેકરે એક રિક્વેસ્ટ કરી અને મારા કમ્પ્યુટરે રિપ્લે આપ્યો કે ભાઈ યુ આર બ્લોક, યોર પેકેજ ઇઝ બ્લોક, રિક્વેસ્ટ ટાઈમ આઉટ, રિક્વેસ્ટ ટાઈમ આઉટ, બરાબર. કે તમે રિક્વેસ્ટ કરી તમને રિપ્લે નથી આપવો, તો આ હેકરે શું વિચાર્યું, અહીં જે બેઠો તો હેકર, બરોબર, એ હેકર શું વિચારે છે તો કે આ કમ્પ્યુટરમાં કોઈ સર્વિસ ઓન છે જે મને રિપ્લે આપી રહી છે, મતલબ કે હું ભલે બ્લોક હોય બટ એ કમ્પ્યુટરમાં સર્વિસ ચાલુ છે, હું કોઈ બીજા આઈપી થી, બીજા નામથી, બીજા યુઝરથી અથવા બીજા ડિવાઇસથી ટ્રાય કરું, તો ક્યાંક ને ક્યાંક શું ભલે તમે સિક્યોરિટી આપેલી, બટ જો હાઈ લેવલની રેગ્યુલરમાં તમે પોસિબલ વિચારતા જ નહીં ભાઈ આવું કોઈ કરી શકે, બરાબર. હું તો અલ્ટ્રા હાઈ લેવલની વાત કરું છું કે જેને બ્લોક હોવા છતાં બી એને ખબર પડી ગઈ અને એને શું કર્યું તો કે બીજે ક્યાંકથી ટ્રાય કર્યો. બીજો એને જેવો મોડ છે ડ્રોપ મોડ, બરાબર. લાઇન્સર નથી લેતો કારણ કે તમને ખબર પડી રીતે લઉં છું. ડ્રોપ મોડ, તો ડ્રોપ મોડમાં શું થશે, ડ્રોપ મોડમાં એવું થશે કે સપોઝ તમે રિક્વેસ્ટ કરી, બરાબર, તમે શું કર્યું રિક્વેસ્ટ કરી, તો તમને રિપ્લે પણ નહીં આપે, સીધું શું પેકેટ આવ્યું, પેકેટ લઈ લો, કામ પૂરું, પાછું નથી મોકલવાનું, ઓનલી ઇનકમિંગ ફ્રી, આઉટ ગોઈંગ બંધ, નો બેલેન્સ, એવી વાત તમે સમજી લો. તો અહીં શું થશે પ્યોર સિક્યોર, એટલે શું પેકેટ આવ્યું, પેકેટ ડ્રોપ, બટ અનનોનની વાત છે, તમે જે રિક્વેસ્ટ કરી એ તો આવવા જ દેશે, અનનોનની વાત છે. જો અનનોન પેકેટ બહારથી ગયો ને તમે ફાયરવોલને ડ્રોપ મોડમાં રાખેલું, તો શું બહારથી કોઈ રિક્વેસ્ટ આવી, એ પેકેટ લીધું, ખોલ્યું, જોયું તો કે અનનોન છે, તો પેકેટ શું સીધું ડસ્ટબિનમાં, ટ્રેશમાં નાખી દો, કઈ કામ નથી. ઓલા ઇન્ફોર્મ બી નહીં કરે ભાઈ તું અનનોન છું, તું ઇલીગલ છું, તું કેમ પિંગ કરે, તું કેમ પેકેટ મોકલે, કઈ નહીં, પેકેટ આવ્યું સીધું નાખી દો. એટલે બીજી વસ્તુ કોઈ એક કાનથી વાત સાંભળી બીજા કાનથી ફેંક દીધી, ઓલાને ખબર બી નથી પડે ભાઈ મેં સાંભળી કે ના સાંભળી. તો આ થઈ ગઈ ફૂલ સિક્યોરિટી, બરાબર. બટ આ મોડ લોકો એટલે ઓન નથી રાખતા, ઘણી વખત શું માની લો તમારા કમ્પ્યુટરમાં કંઈક પ્રોબ્લેમ છે, યુ હેવ એની ડાઉટ, કોઈ ક્વેશ્ચન, અને તમે અલગ અલગ પેકેટ મોકલીને ચેક કરવા માંગો છો, તમે નહીં કરી શકો, કારણ કે આ ભાઈ સાહેબ શું કરશે, ગમે તે પેકેટ આવ્યું જવા દો, ગમે તે પેકેટ આવ્યું જવા દો. તો એટલે આ સજેસ્ટેબલ નથી, બટ એ ઓપ્શન છે, તમારી મરજી તમારે રાખવો હોય ના રાખવો હોય. એ જ રીતે ડીએમજી મોડ છે, બટ ડીએમજી પછી સમજાવીશ, બરાબર. પેલા બધું જવા દો. કોઈને ડાઉટ હોય ડાયરેક્ટ માઇક ચાલુ કરી બોલો, કારણ કે હું તમને આ બધું ભણાવું છું, મારે આખી સ્ક્રીન યુઝ કરવી પડે છે, એટલે હું તમને મારે ચેટ બોક્સ ખુલ્લું નથી, બરાબર. તો એના પછી બીજો કેવો મોડ છે, એક મોડ છે ઇન્ટરનલ અને એક્સટર્નલ. આ બંને તમને નામથી ખબર પડી જશે. ઇન્ટરનલ મોડ એટલે કેવો કે માન લો મારા જ કમ્પ્યુટરનું જે નેટવર્કનો આઈપી છે એ જ કમ્પ્યુટરનો બીજો કોઈ આઈપી હોય, મારા અંદરો અંદર કોઈ કનેક્શન કરવા દેતું હોય તો થવા દો, બહારનું બંધ, એ રીતે તમે કરી શકો ઇન્ટરનલ એક્સટર્નલ. અને ઘણી વખત શું એક જ કંપનીમાં અલગ અલગ નેટવર્ક હોય, તો મારું જ કંપનીનું છે બટ બીજા નેટવર્કમાંથી આવે છે, તો એક્સટર્નલ ઇન્ટરનલ એ રીતે કામ કરશે. એ જ રીતે માની લો નોન ટેકનિકલ માટે, લિનક્સ બંધ થઈ ગયું, તો ઇન્ટરનલ એક્સટર્નલ શું ટેકનિકલ પર્સન માટે, બટ સપોઝ નોન ટેકનિકલ છે તો એના માટે વસ્તુ બનાવેલી કે હોમ, એ હોમ એ સીધું શું ડાયરેક્ટલી ઇન્ટરનલ જેવું જ છે, અને પબ્લિક એ શું છે એક્સટર્નલ જેવું. બહુ ફરક નથી, ફરક છે એવું નહીં, સાવ નહીં. જેમ કેમ પબ્લિક તમે નેટવર્ક રાખશો મતલબ કે શું તમે સાવ અહીં પબ્લિક મોડમાં શું થશે કે ભાઈ તમે અત્યારે કોઈ એક પબ્લિક નેટવર્કમાં કનેક્ટ છો, પબ્લિક એટલે અનસિક્યોર એવું ના સમજતા, બરોબર. અહીંયા ઝોનના ટાઈપની વાત છે, હું એવું નથી કહેતો તમે પબ્લિક નેટવર્કમાં કનેક્ટ છો, અહીંયા હું ફાયરવોલના ઝોનની વાત કરું છું. તો પબ્લિક ઝોન છે, તો જો પબ્લિક ઝોન કેવો બાય ડિફોલ્ટ ચાલુ છે, પબ્લિક ઝોનમાં કેવું હશે જોઈ લો, બધી તમને સર્વિસ જેટલી સર્વિસ ટીક નથી એ બધી બંધ છે, સમજી લો. તમે ક્યાં સર્વિસ નામની ટેબમાં છો, આ જેટલી બી સર્વિસ ટીક નથી બધી બંધ છે, ખાલી ચાલુ શું છે DHCP વર્ઝન 6 ક્લાયન્ટ, મતલબ કે DHCP ક્લાયન્ટ એટલે કે હું ઓટોમેટિક આઈપી ની રિક્વેસ્ટ મોકલી શકું, મારે કોઈની પાસેથી ઓટોમેટિક આઈપી લેવો હોય તો હું લઈ શકું, એની સર્વિસ ચાલુ છે. એ તો ઓબ્વિયસલી ચાલુ હોય દરેક કમ્પ્યુટરમાં. માન લો તમારે સર્વિસ બંધ કરી દેશો ને તો તમારું કમ્પ્યુટર ઓટોમેટિક આઈપી બી નહીં લઈ શકે,
કોઈક DHCP હોય માન લો તમને ઓટોમેટિક આઈપી મોકલ્યો, ફાયરવોલ ના પાડશે, યુ આર નોટ અલાઉડ, હું મારે ઓટોમેટિક આઈપી નથી આપવા દેવો. પછી ભલે તમારા કમ્પ્યુટરના સેટિંગમાં ગમે એટલું ઓટોમેટિક ઓપ્ટેન હોય, ઓપ્ટેન આઈપી ઓટોમેટિકલી કે DHCP ગમે તે સેટઅપ હોય, બટ જો HTTPS IMAP કે આ બધી વસ્તુ કેવી છે, બધી વસ્તુ બ્લોક. તમે જોઈ શકો છો બધી વસ્તુ બ્લોક છે. તો પબ્લિક એટલે કેવું છે, આ ડ્રોપ અને બ્લોક કરતા એક પોઈન્ટ ખાલી ઓછી સિક્યોરિટી કઈ કે ઓટોમેટિક આઈપી આવવા દેશે, બાકી બધું તો બ્લોક જ છે. તો પબ્લિક નેટવર્ક બી સિક્યોર જ છે. અહીં પબ્લિક નો કહેવાનો મિનિંગ એમ છે કે તમે પબ્લિક કેટેગરીના નેટવર્કમાં કનેક્ટ થઈ રહ્યા છો, પબ્લિક કેટેગરીના નેટવર્કમાં, એટલે કે તમને નથી ખબર કે આ નેટવર્કમાં કેવા લોકો હશે, એટલે તમે તમારા ફાયરવોલનો મોડ શું રાખ્યો, પબ્લિક રાખ્યો, કે ભાઈ અહીંથી કોઈ બી ફાઇલ ના વધે તો ખાલી ઓટોમેટિક આઈપી કોકનું મારે લેવો હોય કે જેમ કે પબ્લિક વાઈફાઈમાં ગયા, તમે કોઈ CCDમાં ગયા, કોઈ કેફે કોફીમાં ગયા અને તમે વાઈફાઈ મોબાઈલમાં ચાલુ કરો, તમને કેમ ઓટોમેટિક આઈપી મળી જાય તમે નેટ વાપરી શકો. તો એ પબ્લિક નેટવર્ક, તમે પબ્લિક નેટવર્કમાં જાઓ તો ખાલી ઓટોમેટિક આઈપી મળી શકે, બાકી બધું કામ કેવું, તો કે જે તમે રિક્વેસ્ટ કરો એ આવશે, બાકી કોઈ વસ્તુ નહીં આવવા દે. અને સેમ વસ્તુ શું, એને ત્રીજી કેટેગરીનું નામ આપેલું છે ટ્રસ્ટેડ અને વર્ક. ટ્રસ્ટેડ એટલે કેવું, ઇન્ટરનલ. વર્ક એટલે કેવું, પબ્લિક જેવું. જો તમને યાદ હોય થોડું ઘણું તો વિન્ડો 7 તો બધાએ વાપરેલો છે. વિન્ડો 7 ની અંદર તમે જ્યારે બી કોઈ અલગ અલગ નેટવર્કમાં કનેક્ટ થતા હતા તો તમને તરત એક પ્રોમ્પ્ટ આવતો હતો, એક કોઈક સોફા જેવું મૂકેલું હોય તો કે પબ્લિક નેટવર્ક, વર્ક નેટવર્ક કે હોમ નેટવર્ક, અલગ અલગ આઇકોન હતા, પબ્લિક, હોમ કે વર્ક. તમે ગમે તે ક્લિક કરી દો, ક્લિક ના કરો, ક્લોઝ કરો તો બી ચાલતું હતું, ઇન્ટરનેટ તો કનેક્ટ થતું હતું. ઘણા લોકો એમ કે ભાઈ નેટવર્ક કનેક્ટ કરો એટલે આવું આવશે તો જવા દેવાનું, ઇગ્નોર કરો. બટ એ એકચ્યુઅલમાં ફાયરવોલના ઝોનની વાત કરે છે. વિન્ડો 7 માં 3 ઝોન આપેલા છે, કયા કયા, પબ્લિક, હોમ કે વર્ક. એટલે કે તમે પ્યોર અનસિક્યોર નેટવર્કમાં છો પબ્લિકમાં, તો પબ્લિક ક્લિક કરો જેથી ફાયરવોલનો ઝોન એવો સેટઅપ થઈ જાય અને તમારું જે નવું નેટવર્ક તમે કનેક્ટ કરેલું છે એ બીજી કોઈ વસ્તુ ના આવવા દે. જો તમે હોમ સિલેક્ટ કરશો ભૂલથી બી તો એ તમે ભલે ગમે તે નેટવર્કમાં કનેક્ટ થયા, બટ એને શું કરશે, પ્યોર પરમિશન કે ભાઈ આપણા ઘરનો જ નેટવર્ક છે, જે બી મોકલે આવવા દેજો. અને વર્ક એટલે કેવું, અડધું સિક્યોર અડધું અનસિક્યોર, ચેક કરીને આવવા દો. તો આ રીતના છે અલગ અલગ ઝોન. હવે DMG ની વાત કરું તો DMG એટલે થોડું ઘણું વર્ક જેવું છે, કે શું કરશે, મોસ્ટલી પબ્લિક સર્વર માટે બનેલું હોય છે, કે જ્યાં શું હશે કે બહારના લોકો આવીને મારો ડેટા એક્સેસ કરી શકે, બટ રીડ ઓનલી મોડ, વિધાઉટ એની પરમિશન, ખાલી જોઈ શકે અને વાપરી શકે. જેમ કે તમે માન લો ફેસબુકમાં લોગિન કરો છો, એનો મતલબ શું, તો ફેસબુકના સર્વરે તમને પરમિશન આપેલી છે કે તમે લોગિન કરી શકો. માન લો પરમિશન જ ના હોત, કોઈ બી લોકો, બહારના લોકો ફેસબુકમાં લોગિન ના કરી શકતા તો કોઈ ફેસબુક વાપરે જ નહીં. બટ શું, તમે ફેસબુકમાં બધા ચેન્જીસ કરી બી નથી શકતા, તમે ખાલી પોસ્ટ મૂકી શકો, તમારા અકાઉન્ટનો પૂરી ઓથોરિટી બીજા કોઈ અકાઉન્ટમાં ખોલી નથી શકતા, ફેસબુકના સેટિંગ ને બધું બદલી નથી શકતા. તે DMG ઝોનમાં આવે. મોસ્ટલી બધા સર્વર ક્યાં આ ઝોનમાં હોય, કયા, પબ્લિક સર્વર, કે જે લોકોને વાપરવા માટે દીધેલા, લોકો તમે આવો અહીંયા તમારો અકાઉન્ટમાં ડેટા મૂકો, તમારે જે કરવું એ કરો, પોસ્ટ મૂકો, શેર કરો, વોટેવર, અમુક TNC સાથે, બરાબર. બટ તમને હાઈ લેવલની ઓથોરિટી નહીં મળે, તો એ તમે આ બધું આ ઝોનમાં રાખી શકો છો, DMG વાળા ઝોનમાં. હવે દરેક ઝોન સમજાવવાનું કામ પતી ગયો, ખાલી 2-5 મિનિટનો ટોપિક છે. બટ અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો મને માઇક ચાલુ કરીને પૂછો, બાકી સિમ્પલ મેસેજ લખી દો, ગો, એટલે હું ચાલુ કરું આગળ. બે જ જણા જાગે છે, ચલો મેસેજ તો આવે છે, અમુક ના આવે ને અમુક ના નથી આવતા, કોઈ વાંધો નહીં. મેં તો કીધું મારા તરફથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ધ્યાન રાખજો. હવે તમારી ઉપર. ડિલેટ, બરાબર. તમે તમને ઝોન વિશે સમજાવ્યું. હવે ઇનશોર્ટ શું, કે તમારે જે પ્રકારનો ઝોન રાખો, મેં તમને કીધું ફાયરવોલમાં શું, ફાયરવોલનું કામ તો એ જ છે, બટ એ ફાયરવોલને તમારે કયા મોડ પર રાખવો છે, કયા ઝોનમાં રાખવો, તમારી મરજી. જે તમારે રાખો એના પર ક્લિક કરો, બરાબર. એના પર તમે ક્લિક કરો અને અહીં તમે જે સર્વિસ રાખવી તમે રાખો. કેમ આટલું મોટું નીચેના ઓપ્શન નથી દેખાતા? કેમ નીચેના ઓપ્શન નથી દેખાતા? ગ્રાફિકલ ઇશ્યુ.
નીચે સિમ્પલ અપ્લાય નો એ બટન છે આ બાજુ અહીંયા ઓકે કરવાનું જે બી તમે બ્લોક ઝોન રાખો ક્લિક કરો નીચે ઓકે કરો સેટિંગ્સ ડિસ્પ્લે this is not good 4/3 16/9 હવે તમને દેખાય છે થોડું નાનું થઈ ગયું ગ્રાફિકલ ઇસ્યુને લીધે બરાબર મેં તમને દેખાય તમે જો ક્લિક કરો બરાબર અહીંયા તમે જે બી ક્લિક કરો તમે સર્ચ કરશો તમે શું જોજો ચેન્જ ઝોન પર ક્લિક કરવાનું અત્યારે બટન બંધ છે કે તમે કંઈ ચેન્જીસ નથી કરેલા તો જેવા તમે ચેન્જ કરશો તમને જ્યાં દેખાય બટન અલગ અલગ બરાબર વર્ક ઝોન ક્લિક કરો જે જે તમારે વસ્તુ ક્લિક રાખ્યું હોય એ ક્લિક કરો અથવા તો તમારે જો એના રાખવું હોય કનેક્શન એક્ટિવ બ્રિજ બરાબર કનેક્શનની બદલે તમારે આ તો કયા કનેક્શન છે તમારા નેટવર્કના કારણ કે શું અલગ અલગ નેટવર્ક છે કયું નેટવર્ક કયા ઝોનમાં રાખવું તમારે જોવાનું જેમ કે જો તમે ક્લિક કરી એટલે એ ઓપ્શન ચેન્જ ઝોન કારણ કે અલગ અલગ નેટવર્ક હશે અલગ અલગ કનેક્શન હશે તે પ્રમાણે બદલાશે મેં તમને હમણાં વિન્ડોઝ 7 નો બી એક્ઝામ્પલ આપ્યો તમે જેટલા નેટવર્કમાં કનેક્ટ થશો દરેક નેટવર્કની તમને કેટેગરી પૂછશે જેમ કે તમે ઘરે કનેક્ટ છો તમારા લેપટોપ વાપરો છો ઘરે તમે કનેક્ટ છો તો ઘરનું વાઈફાઈ શું તમે હોમ નેટવર્કમાં રાખી શકો તમે પબ્લિકલી વાપરો છો તમે નેટવર્ક પબ્લિકમાં રાખી શકો તમે ઓફિસનું નેટવર્ક વાપરો તમે વર્કમાં રાખી શકો ડિપેન્ડ ઓન યુ તો માન લો કે નિકુંજ નામનું નેટવર્ક છે એને મારે માન લો શું ડ્રોપ મોડમાં રાખો તો ડ્રોપ અને ચેન્જ ઝોન પર ક્લિક કરો તો થઈ જશે ચેન્જ સિમ્પલ બરાબર બટ એ જ મોડમાં મારે અમુક સર્વિસ ચાલુ રાખવી છે એટલે કે બધું ડ્રોપ થવા દો બટ અમુક પેકેટ આવે તો તમે ક્લિક કરો તો જેટલું ક્લિક કરશો એટલી સર્વિસ ચાલુ બાકી બધી બંધ સિમ્પલ ગ્રાફિકલ વસ્તુ છે આમાં કોઈ નવું જૂનું નથી બરાબર આમાં તમને કોઈને કઈ ડાઉટ હોય ગ્રાફિકલી ચેન્જ કરવામાં તો મને કહો સેટિંગમાં બરાબર એમાં કોઈ ડાઉટ કન્ફ્યુઝન હોય તો મને બહુ બાકી સિમ્પલ ક્લિયર લખી દો સર હા બોલો સર પોપ 3 વાળું જે સર્વિસ છે આ બંધ કરીએ તો એનાથી આપણે મેલ કે જીમેલ કે એવું કઈ ઓપન કરી શકે જીમેલ તો ઓપન થશે મેલ કોઈ રિસીવ નહીં થાય જીમેલ ઓપન ક્યાં થાય વેબસાઇટમાં વેબસાઇટ તો એચટીટીપી માં લે તો જીમેલ ઓપન થશે તમને લોગિન નહીં થવા દેશે મેલ આવશે નહીં ઓકે સર ઓકે બીજો કોઈ ડાઉટ અલગ અલગ સર્વિસ સમજો આમાં તમને એનએફએસ દેખાશે આ એનટીપી દેખાશે એકવાર તમે ટ્રાય કરજો તમારા નેટવર્કને ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરો તો ગમે તે નેટવર્કમાં રાખો બરાબર તે ટાઈમે તમે ફાયરવોલનો મોડ ચાલો કે એનટીપી બંધ કરી દેજો અને પછી તમારી સિસ્ટમ રિસ્ટાર્ટ કરો ઓટોમેટિક ટાઈમ એક્સેપ્ટ નહીં કરી શકે ટાઈમ નહીં બદલાય એનટીપી બંધ હશે એ જ રીતે તમે શું ડીએચસીપી બંધ રાખો તમારો કમ્પ્યુટર ઓટોમેટિક આઈપી નહીં લઈ શકે એ બધું ડિપેન્ડ આખો ફાયરવોલ ડિપેન્ડ કોના ઉપર છે સર્વિસ ઉપર એટલે મેં હમણાં તમને ઓલો ટોપિક લીધો થોડો ટાઈમ મેં એમાં યુઝ કર્યો કે એક્ઝેક્ટલી તમને બધી સર્વિસ ને બધું બતાવી દઉં બાકી બધું તમને ઓલરેડી ખબર હતું બટ આ ટોપિક જોડે ઇમ્પોર્ટન્ટ વધારે હતું કે ફાયરવોલ તો સિમ્પલ ચાલુ બંધ કરવાનું જ છે બટ એના અલગ અલગ આ ઝોન સમજવા એ સર્વિસ સમજવી અને કઈ ચાલુ રાખવી કઈ બંધ એ તમારા ઉપર ડિપેન્ડ બરાબર હવે બીજી એક નાનકડી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તમારે આ વસ્તુ ઘણા લોકો આ વસ્તુ ભૂલી જાય શું હવે મેઇન વસ્તુ નોર્મલ શું લોકોનો ફોકસ ક્યાં વચ્ચે હોય બે આ ખોલ્યું નેટવર્ક ક્લિક કરો ઝોન ક્લિક કરો સર્વિસ ક્લિક કરો અને ચેન્જ ઝોન બટ આ વસ્તુ ધ્યાન રાખવાની આ શું છે રન ટાઈમ સિમ્પલ કેમ તમે સિસ્કોમાં રાઉટરમાં કરતા હતા 100 રનિંગ કન્ફિગ તો કે રનિંગ માર્યું તમે ડબલ્યુ ના કર્યું સેવ ના કર્યું તો રીબૂટ કર્યું હતું એનું વિમની અંદર બી તમે ફાઇલ ખોલી અલગ અલગ ચેન્જીસ કર્યા કોલન ડબલ્યુ ના લખ્યું તો હતું એનું એ તમે એફ ડિસ્કમાં બી તમે ખોલ્યું હાર્ડ ડિસ્કના પાર્ટીશન પાડ્યા ડબલ્યુ ના કર્યું હતું એનું એ બરોબર માઉન્ટ કર્યું તો શું જ્યાં કમ્પ્યુટર ચાલુ ત્યાં સુધી રહેશે રીબૂટ કર્યું તો માઉન્ટ નહીં આવે તમારે એફ ડિસ્કમાં એન્ટ્રી કરવી પડશે તો એ જ રીતે આ વસ્તુ છે રન ટાઈમ એટલે શું એટલે માન લો ટેમ્પરરી તો બીજા કોઈ પબ્લિકલી નેટવર્કમાં તો લોકલી કનેક્ટ થયો તો અત્યારે મારે અમુક કામ કરવા દેવા છે એટલે મેં ઝોનને શું ઝોન બદલ્યો અને અમુક સર્વિસ અલાવ કરી ક્યાં રન ટાઈમ રાખીને ચેન્જ ઝોન કર્યો તો અત્યારે પૂરતું એ રહેશે જેવું લિનક્સ રિબૂટ કરીએ તો ઘરે જઈને ચાલુ કરીશ તો જેવું જૂનો સેટિંગ હતા આવી જશે અત્યારે તમે જે બી સેટિંગ કરો ખાલી રન ટાઈમમાં રહેશે બટ માન લો અમુક નેટવર્કને તમે પરમનન્ટ એન્ટ્રી કર્યું તમે બદલી લો શું રન ટાઈમની બદલે પરમનન્ટ અને પછી ચેન્જીસ કરો તો જો તમને જો પરમનન્ટ તમારે રાખવું તમને અલગ અલગ ઓપ્શન આવી ગયા તમે પોતાનો નવો ઝોન બી બનાવી શકો ભાઈ માય ઝોન
કે નિકુંજ જોન અને એની અંદર તમે જાતે જાતે પોતાની સર્વિસ એડ કરતા જાઓ તો બી તમે કરી શકશો. બસ આટલો ફરક છે. અહીંયા તમારો ફાયરવોલ ટોપિક ફિનિશ. આટલે સુધી કોઈને કંઈ ડાઉટ હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો, બરાબર. બાકી કોઈ ફીચર વિશેના કે લિનક્સ પછી શું શું એના કોઈ ડાઉટ હોય કે એવું બધું પૂછવું હોય તો બી પૂછો. બાકી તો તમે મેસેજ કરી શકો, કોમેન્ટ કરી શકો, ડાયરેક્ટલી મને સેશન પછી બી વોટ્સએપ કે મેસેજ કે કોલ કરી શકો છો, બરાબર. બાકી અહીંયા આપણો લિનક્સનો સેશન, આખો લિનક્સનો કોર્સ RHCSA ફિનિશ. ધીસ ઇઝ નિકુંજ ગોયલ સાઇનિંગ ઓફ.